મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીએ આ મહત્વના સમાચાર પર. નર્મદા માં કામલ ફાઉન્ડેશનના સંચાલક સામે ગુનો નોંધાયો. કામલ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પાસેથી 3 વર્ષની ફી પેટે ₹1.74 લાખ વસૂલવામાં આવ્યા હતા. 6,500 રૂપિયા અલગથી વસૂલ્યા હોવાના આક્ષેપ થયા હતા. ત્યારે સંસ્થા દ્વારા કોર્સ પૂરો કરવામાં આવ્યો ન હતો. તો વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની માર્કશીટ પણ અપાઈ ન હતી. ત્યારે નર્મદા એસપી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. તો તપાસ બાદ આરોપી સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. પત્રની અરજી આવી હતી તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓની સાથે આ પ્રકારની ઠગાઈ થઈ હોય એવું વિદ્યાર્થીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું અને તેઓની અરજીમાં પણ જણાવ્યું હતું. એટલે આમાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે એસપી નર્મદા દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એ એસઆઈટીના અધ્યક્ષ તરીકે હું પોતે ડીવાયએસપી સંજય શર્મા અને ડીવાયએસપી રાજપીપળા તરીકે હું છું. અને એ એસઆઈટીમાં મેમ્બર્સ તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર રાજપીપળા, પોલીસ ઇન્સ્પેક્ટર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નર્મદા જિલ્લો, આ મેમ્બર્સ સાથે એક એસઆઈટીની રચના કરી અમે આમાં વિગતવારની તપાસ અત્યાર સુધી કરી છે. અત્યાર સુધી અમે વર્ષ 2019થી વર્ષ 2023 સુધીના અલગ અલગ વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે, એમની પૂછપરછ કરી છે. જેમાં વર્ષ 19, 20, 21, 22, 23ના અમે ગણીએ તો 77 એટલે 77 વિદ્યાર્થીઓને અમે પૂછપરછ કરી. તેઓનું નિવેદન લેવામાં આવ્યું છે અને એ નિવેદનના આધારે અમને પ્રાથમિક દ્રષ્ટિએ જે પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવી છે તે અંગે અમે ગઈકાલે 29 નવેમ્બરના રોજ એક ગુનો રજીસ્ટર કર્યો છે. એમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમની ફીસ લેવામાં આવી છે પણ એડમિશન નથી થયું. ઘણા વિદ્યાર્થી એવા છે કે જેમને ફીસ લીધી છે, એડમિશન થયું છે, પરંતુ તેઓને પરીક્ષા આપવા નથી મળી. અને ઘણા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ કે રિઝલ્ટ, પરીક્ષા આપી હોય તો રિઝલ્ટ નથી મળ્યું. તો આ પ્રકારના તત્વો જણાઈ આવતા તો એની અંદર જે જૂની આપણો કાયદો હતો ઇન્ડિયન પેનલ કોડ, એની કલમ 420 જેની અંદર ચીટિંગ વિથ ડિસહોનેસ્ટીનું કન્ટેન્ટ હોય છે, અને આપણે જે નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ છે 318/318(4) એ મુજબ જે ડિસહોનેસ્ટી દ્વારા જે ચીટિંગ કરવામાં આવે છે તે પ્રકારનો અમે એક ગઈકાલે ગુનો નોંધ્યો છે અને એફઆઈઆર